થરાદ ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનો દ્વારા રક્ષાબંધન નિમિત્તે પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી અને તેમના રક્ષણની પ્રાર્થના કરવામાં આવી હતી. થરાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ સીપી ચૌધરી તેમજ સ્ટાફના કોન્સ્ટેબલ અને મહિલા કોન્સ્ટેબલને રાખડીઓ બાંધીને રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ મહિલા મોરચા અલકાબેન ત્રિવેદી તેમજ થરાદ તાલુકા પ્રમુખ શારદાબેન ભાટી, થરાદ શહેર મહામંત્રી સોનલબેન પ્રજાપતિ, થરાના સંગઠન મંત્રી હેતલબેન પંચાલ તેમજ અન્ય મહિલા મોરચાની બહેનો બહોળી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમની ઉજવણી કરી હતી. સોનલબેન પ્રજાપતિ, થરાદ શહેર મહિલા મોરચા મહામંત્રી. આજે અમે થરાદ શહેર અને તાલુકાની સર્વ બહેનો મળી અને પોલીસ સ્ટેશનમાં રાખડી બાંધી પોલીસ અધિકારીઓને, સ્ટાફમાં બહેનોને રાખડી બાંધી અને રક્ષાબંધન એક ભાઈ બહેનનો અતૂટ પ્રેમ વિશ્વાસનો તહેવાર છે અને આજે અમે પોલીસ સ્ટેશનમાં જઈ અને એ જ પ્રેમ અને વિશ્વાસથી આશીર્વાદ આપ્યા અને અમે આજ રક્ષાબંધનનો તહેવાર પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ઉજવ્યો. આજે રક્ષાબંધનનું પર્વ આવી રહ્યું છે, તેથી થરાદ શહેર અને થરાદ તાલુકાની મહિલા મોરચાની બહેનો સાથે મળી અમે પોલીસ સ્ટેશનમાં જઈ અને કર્મચારીઓને, અધિકારીઓને અને પોલીસ સ્ટાફ ભાઈઓ તથા બહેનોને રક્ષાબંધનની રાખડી બાંધી અને આશીર્વાદ આપ્યા. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.